જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા પાટણના એન હાઈસ્કૂલથી બગવાડા દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં પોલીસ વિભાગમાંથી ઘોડેસવારો, ડી.જે. બેન્ડ જોડાયા હતા. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી છે, જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતનો પાકિસ્તાન સામે થયેલા વિજયને ઉજવવા પાટણ જિલ્લામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, આગેવાન કે.સી. પટેલ, ચેરમેન સનેહલભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ એનજીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, કેડેટ્સ, શિક્ષકો, તબીબો, વ્યાપારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જે લોકોએ આપણા વીર જવાનોએ, આર્મીએ અને અનેક પ્રકારે બધાએ ભેગા થઈને જે રીતે આ દેશની અંદર એમ કહેવાય એકતાનું સૂર આજે જે રજૂ કર્યું હતું અને જે ભારતનો વિજય થયો છે, અને આ વિજય રૂપે આજે પાટણ જિલ્લાની અંદર એના સમર્થનમાં એક જબરદસ્ત યાત્રા નીકળી છે. હજારોની સંખ્યામાં લોકો જોડાણા છે અને દેશભક્તિ માટેના નારા સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં આગળ વધે, ભારતમાં આગળ વધે એ પ્રકારના સંકલ્પ સાથે આજે વાત પૂર્ણ થઈ.